એમાં कहीं गई थी हाँ किधर जा रहे हो ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા. રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવે મંદિર, કોઈ રાહ જોઈ હોય તો. હા, એડ્રેસ ક્યાં આવે આમાં? માધાપર ચોકડી, ત્યાંથી કઈ બાજુ? घंटेश्वर ઘંટેશ્વર, અને નાગેશ્વરની વચ્ચે આવે નાગેશ્વર અને ઘંટેશ્વરની વચ્ચે જામનગર મેન રોડ જામનગર મેન રોડ હાઈવે. ભાઈ બતાવી દો. તો માં જાજા બધા પોલીસ વાળા ઊભા હોય. ઓહો, તને રોકશે? આમાં ઝાખું ઝાખું દેખાય પણ મને દેખાય જારી મને ગમે જ નહીં. તો હું ગમે તને? મને ખુલ્લા કાચ ગમે, આમ બધું સામું દેખાવું જોઈએ. સનરૂફમાં કરાવતા આ જારી ના મજા આવે. એમાં કઈ દેખાય સારી ના મજા આવે. આલા કરતા તો આપણી ઓલી ગાડી હારી ને. ના એ કઈ નહીં, મને ચોખા આમ ધોરા કાચ જોઈએ. કહા ધોરા કાચ બધી બહારનું ચોખ્ખું દેખાવું જોઈએ. કઈ તું એમ કહેતી હતી કે આમાં અસલ આમ તડકો ન લાગે. ઈ તો તડકો તો ઈ કઈ એટલું કઈ એટલા હાટું થઈને થોડા કાળા કાચ રખાય. રાખોલા જોઈએ. દેખાય નહીં જો. હે ઝાપતું ઝાપતું દેખાય બધું. તો આપણે ક્યાં આખું જોવું હરખું? હે ને માં આ બધા કોપીરાઈટ દે એનું શું કરવાનું? ભાઈ આવતું હોય તો એ ગીત કેમ રાખવાનું, કાઢી નાખવું પડે. હા, કોપીરાઈટ કરવાનું જ ન હોય. કોપીરાઈટ કરવાનું જ ન હોય. તો ગીત સાંભળવા જ નહીં આપણે. હે તો આપણે ગીત ના સાંભળો તો કોપીરાઈટ આવે. બધું કેમ ભેગું કરવું? કોપીરાઈટ આવે તો પૈસા ન મળે. એવું હોય. હા તો ન સંભળાય કે તો ગીત હાલે. પૈસા ન મળે એવું કામ નહીં કરવાનું. બરાબર ને? બોલો બાકી કઈ પૈસા હાટું રજાવાના આ બધાને જ્ઞાન દ્યો કઈક નવું. જો આ ગાડી ગમે તને? એ કઈ મન નથી ગમતું. વેલા 4 BHK આ 3 BHK ફ્લેટ આવેલો છે રસ્તા ઉપર. એમાંય આપણે પહોંચીએ ને આમાંય પહોંચીએ. 2 કરોડ ની આવે. મને એટલી ખબર પડે 2 કરોડ ની આવે તો આપણે ક્યાંથી કાઢીએ? આપણે ક્યાં એમ નહીં 3 BHK કે 4 BHK ફ્લેટ આવેલો મકાન લઈ છે. લઈએ તો એટલે તો કહું એ રસ્તા ઉપર આવેલું છે મકાન તારું. જો એમાં કઈ રહેવાતું નથી. કા રેવાય એવું કઈ થોડું હોય? એમાં થોડા ઉઈ હગીએ, એમાં આટલા જણા આપણે 4 જણા 3 BHK માં કેટલા એમાં માણસો? ભટકાઈને તોય મરી જાય હા, એવું ન હોય. એમ તો ફોર્ચ્યુનર માં બચી ગયો તો ઓલો UK 07 હવે ઓલી 150 ની સ્પીડે. ફોર્ચ્યુનર પાણીમાં તણાણી ને ત્યાં લોક થઈ ગઈ હતી એમની અંદર બુડબુડિયા બોલી ત્યારે નહીં UK 07 રહ્યો ને એ 150 ની સ્પીડે ગાડી ઠોકી હતી, લાઈમાં ઠોકી હતી ને બચી ગયો. બોલ માં એટલે ફોર્ચ્યુનર તો બચે ઈ તો એની જિંદગી હોય તો બચે ભાઈ. જિંદગી હોય જિંદગી હોય એટલે બચી જાય. બોલો ખટારાની નીચે આવીને બચી ગયો તો વિચાર કર, સાયકલ લઈને તો હાવ ઊભો થઈ ગઈ હતી હા અને ઈ માણસ બચી ગયો તો આપણે નજર સામો દાખલો છે ને. એટલે જેને રામ રાખે ને કોઈ ન ચાખે ભાઈ, એની જિંદગી છે તો કાંઈ નથી થવાનું. બાકી આપણું લખેલું હોય તો જરાક ઠોકીએ ને આ ખાલી આયલીને જતા હોય તો હોયા જાય. ઈ તો હાર્ટ એટેક આવી જાય પછી એવું કઈ ન હોય. ખરે હાલીને જતા હોય તો જરાક કોક ઠોક મારે તો આપણે એમરેજ થઈ જાય, ના થઈ જાય. બાકી ઓલો લાંબા ખટારામાં તારે સીધો નીકળ્યો તો તારે ઓલું કરવું, ઓલું આમ ઉપરથી ફૂલ આમ હવામાં હોય ને ત્યાંથી આમ નીચે પડવાનું, ઓલું બંજી જમ્પિંગ. એ કઈ જમ્પિંગ નથી કરવા મારે. હા એક પાસે ઓલી છોકરીની મોંડી ઓલી થઈ ગઈ હતી ખબર ના એમાં કઈ ગઈ હતી હા પચકોડાઈ જાય ને એવું બધું થાય. તને કાઈ નહીં થાય, મારે કઈ કરવું જ નથી પણ મજા આવશે. એવા ડેન્જરસ કામ જ નથી કરતા એ કઈ. આપણે જે અનલીગલી હાલવાનું નહીં, લીગલી જ હાલ્યું જવાનું. આપણે લીગલી ચાલી તો એમાંથી ઠેકડો મારીએ તો ગમે કંઈક થાય. થવાનું એમાં ક્યાં અનલીગલી છે? તો લીગલી જ છે. તને લીગલી ભલે ન હોય પણ આપણે એમાં કંઈક થાય તો પછી કંઈક ઓહો આપણે આ થઈ ગયું તે થઈ ગયું, પણ અહીંયા જઈએ જ નહીં તો ન થાય. ઈ કામ જ ન કરીએ તો હું તને એના વિડીયો બતાવીશ, બધા આમ જમ્પિંગ કરે ને એના. ઈ બધાય નાના નાના હોય, અમારા જેવા હોય 52 વર્ષની થી 52 અરે ના ના, એક તો વ્હીલચેર વાળા ઈ કર્યું તું લે, વ્હીલચેર ઉપર હતા ઈ, હાલી નતા આગતા નહીં. બોલ જો હું કોઈનો વધારે લેતી નથી ભાઈ. આપણે સિમ્પલ આપણા જી મારા ખુદનું હું એટલું કહું છું, તમે બધા જી કરો એ, પણ મારા મંતવ્ય મુજબ હું તમને એમ જ કહું છું. શું
મારે ન નહીં કરાય એમ. કરવાનું. ના ના કરવાનું હા તમારે કરવું બંજી જમ્પિંગ એ કઈ જમ્પિંગ નથી કરવા હાથ જોડે જોઈ લો આમ એટલે અમાર ઉપર બેની જોડી બરાબર છે ઉપરથી એકબીજાનો મન મેળ છે અમારે મન મેળ છે હા મગજ બેયના એક છે પછી આપણું વિચાર શક્તિ એક છે હા એટલે ગાડું ધોઈડું જાય આપણું સરસ લ્યો હાલો તો જાય એટલે એક આમ ફોગા વાલે ને એક આમ પચાગા વાલે તો ઈ ના હાલે એનું કોઈ દી ભેગું જ ન થાય એવું ચાલો તો આયલા જઈ બતાવી તમને હા જય શ્રી કૃષ્ણ શ્રી જય ખાટુ શ્યામ બાબા મિત્રો આપણે બોલેરોમાં સફર કરીને આવી ગયા છીએ આર્ટિગા લેવા બેનની જ છે એમાં જે ગાડી આકે છે સિટીમાં એ જ છે તો આપણે આવી ગયા છીએ ગાડી લેવા ને જઈએ હવે ગાડી લઈને મેટોડા મૂકવાની કામમાં રસિકભાઈ ત્યાં બરોબર તો જોડાય રહ્યો બતાવી દો શાબાશ બાકી તો બધી કમ્પ્લીટ કુલિંગ થોડુંક ઓછું હોય એસીનું બાકી તો ડન બાતચીત અવાજ બહુ જાજો કરે છે અને જે જમ્પર છે જમ્પર એમાં અવાજ જાજો આવે તો એ કરવાનું છે જોઈ બાકી હવે બીજું શું શું થયું જોડાય રહ્યું બતાવી દો ગાડી તો કાલે જ મૂકવાની થાય કેમ કે આજે તો બુધવારે તો રસિકભાઈ છે નહીં બરોબર ગાડી તો કાલે જ મૂકવાની શું શું કામ કરવાનું થાય તો જોઈએ હવે ગાડી ખોલાઈ ભાઈ ખબર પડે શું શું વાંધો હોય બરોબર ને તો અમારા કલેજ આવું આપણે નીકળી ગયા છીએ માસીના ઘર હતા આપણા બરોબર ત્યાંથી નીકળી ગયા છીએ જાય આર્ટિગા ભેગી છે એટલે આજ તો આપણે જવું જ છે રેબડા ગોળી દઈ દીધી છે પપ્પાને એ અહીંથી લોકો નીકળી ગયા મેટોડા બરોબર સારું આપણે એને દઈ દીધી એમાં એસી કામ નથી કરતું આમાં તો વાંધો નથી આમાં તો મસ્ત એસી ઓકે રિપોર્ટ બરોબર પણ આમાં ગેસ પુરાવાનો આપણે બરોબર તો જોઈ ક્યાં પુરાવો નહીં જવાનું મારે સીધું રીબડા છે એટલે આજની જ પુરાવો પડે ને બીજો તો લગભગ તો કંઈ ગેસનો પંપ નથી આવતો જ્યાં સુધી મને ખબર હોય ત્યાં સુધી જોઈ બરોબર છોડાઈ રહ્યો બતાવી તમને ये बात देखो दिस इज माय पॉइंट ऑफ व्यू आचारी जो भाई नवी नाखी બધે છેલ્લે હું ના કાચું દે છેલ્લે ના એક ને નથી ટૂંકમાં છેલ્લે ના જે ઓલા નાના કાચ છે એની આવી ગઈ થર્ડ રો જે આવે ને ત્રીજી રો એમાં આજની જઈ લેજે કા એ જ નજીક પડશે ને બાકી
બાલાજી હોલે એક એક્સિડન્ટ થયું છે વોલ્વો ગાડીનું. ભાનમાં નતો ઓલો ભાઈ, એટલે હવે કેમ ખબર પડે શું હોય હકીકત. તો થોડુંક ધ્યાન રાખીને રાખવું જોઈએ ભાઈ. ભાઈનું ધ્યાન ક્યાં હોય એ આપણે ખબર જ નથી. કઈ સીસીટીવી આવ્યા છે આપણી પાસે, બ્રેક ઉપર ટૂંકમાં એ પગ જ નથી રહી. નશાની હાલતમાં હોય કે તો આપણે કાંઈ ન કહી શકીએ. કાયદો જોઈ લે હવે બીજું તો શું હોય. વોલ્વો ગાડી હતી, વોલ્વો. જોયો મારે હું તો હોઈ ગયો હતો મસ્ત. ઉઠો તારો વિડીયો આવ્યો બાલાજી ઓલે એક ચા વાળો છે ભાઈ કિશન, એ નાખ્યા છે. અને એક સીસીટીવી બીજા ઘણા બધા નાખ્યા છે ગ્રુપમાં. બરોબર, સીસીટીવી તો એની પાસે ના આવે. રેડી, તો છાઈ બતાવી તમને જોડાઈ રહ્યો. હજી બોલો મેથી આવે, ચુનિયો અને મલાઈ કે ભાઈ અમે નવરાહી કે શું કરી મારે આવું હાલો. બરોબર, લેતા જઈએ ને એને બાકી જોડાય. एक बात बता, तू मेरे से प्यार करती है कि नहीं करती? अभी तू मेरे को क्लियरली बता दे. सॉरी यार. આવું શું કામ કરસ? સમજ ને યાર. કેવું હલા એવું સંભળાતું નથી. બોલે બોલે હેલા લવલી બોય છે ને આપણે ચિંટુ. અરે યાર તમે યાર યાર. આવું ન કરો યાર. યાર સોરી યાર. સોરી કહું તો છું. સોરી યાર. સોરી સોરી. ઓલા ભાઈ મને તને ક્યાં બોલું? તું મારા આંગળા ઓલા મોઢામાં આંગળા નાખીને બોલાય માં. એના માંગરા ભરાવ માય. સોરી કહી દે, હિસાબ કરી નાખે તો થઈ જાય.
મિત્રો આપણા એક મેમ્બર ઓછા થઈ ગયા, એટલે ઓમ ઓછા થઈ ગયા, વયા ગયા, ગાડી હતી આમાં જઈએ આપણા સીએ પાસે. કોઈને રિટર્ન બિટર્ન ફાઈ કરવું હોય તો કહેજો, કરી દે, ઉપાધિ કરતા નહીં. તારા નથી કરવાનું ને રિટર્ન બિટર્ન કે ફાઇલ નથી કરવું એવું કહેવું તો કહેજો, કરાવી દઈશ. ઓહો મારો ભાઈ જો, તો એના માટે ભણવું પડે, વગર ભાઈને શીખી જવું વગર ભેણા થોડા હાલે. થઈ ગયા ખરા તારા તારા લખવા તારા બોલ અટાણા લઈ લો. ના ના હવે અત્યારે નથી એવું કાંઈ મારે નથી કરવું. ભાઈ આપણે ગાડી ક્યાં રાખશું? તો આમ મિત્રો આમ જોવું ખાવાનું પાર્સલ લઈ લીધું હવે. તારે શું ખાવાનું ભાઈ? મારે ઘરે જઈને ગાયરું પછી જમવું. કા બપોરનો નીકળ્યો હતો એટલે બપોરનો નહીં તો જો સવાર 7 વાગે ઘરે આવ્યો નાઇટ આઉટમાંથી. હા બરોબર. કારખાને હતો ને, પછી સોરી નાઇટ આઉટમાં તો કા કારખાને. કારખાનું જ કહેવાય ને હવે. જિંદગીમાં ક્યારેક ક્યારેક એમ થાય કોકને કેમ કે આપણે શેમાં જવું પડે છે અકાઉન્ટમાં ઓફિસમાં. હા આમાં એમ કોઈ નાઇટમાં એમાં ક્યાંથી નાઇટ આવે ભાઈ કોકની સમય સંજોગને માન છે બરોબર. જાના પડે. વળી 11 વાગે ઉઠીને ગયો, હા વળી પાછો 2 વાગે એટલે પાછો કારખાને ગયો તો. હા 11 વાગે સવાર 7 વાગે આવીને સૂતો, હા 11 વાગે પાછો હા બરાબર. હા પછી આવીને પાછો વિચાર્યો ભૂઈ ગયો હા તે જમવાનું થઈ ગયું જમ્યો કે પાછો ફોન આવ્યો પાછું જવાનું, પાછું એક ડોક્યુમેન્ટ કરાવવા ગયો, હા પાછો આવ્યો, પાછો મેં કીધું હવે તો દિલથી હોવું જ છે હા કે તારો ફોન આવ્યો, તારી પહેલા એનો ફોન આવ્યો, પાછું જવાનું છે. હા કર્યા ને કીધું પછી મેં કીધું હવે નાઈ લેવાય. તો પાર્સલ તો લઈ લીધું. આપણે તો એવું ન હાલે, એક પ્લેટ લીધી આપણે એવું ન હાલે. આપણે હું કયો આહાર કીધો તો? પૌષ્ટિક હા અમને એકચ્યુઅલી પૌષ્ટિક આહાર જોઈએ એટલે જેમ કે ઈંડા મટન ના એવો નહીં, સમજ્યા એવું તમે તમે આમ તેમ એવું નથી ખાતો, બધાને ખબર છે. અમે ક્યાં ખાઈ ગયા અમારે ન હોય એવું શું અમારે એકચ્યુઅલીમાં. તો પાર્સલ લઈને હવે જાય. થાકી ગયો તો વાક્યા કેટલા બાંધી દીધી આખો. હલો જય ગુરુદેવ ખારીસિંગ દારિયા મસાલાવાળા દારિયા આવો અને છું જોવાના પૈસા નથી. જય ગુરુદેવ કરીને તઈ અહીંયા લઈ ગયું આપણે અહીંયા અમારી સોસાયટીમાં આમથી લઈ જાય, આમ બાજુ ટ્રાફિક છે. રાજકોટ રહેતો ને હા ત્યાં ગામતા વાન લઈને આવે. હાલો ખારીસિંગ દારિયા મસાલાવાળા દારિયા સાદા દારિયા અહીંથી અંદર અહીંથી અંદર અહીંથી અંદર. તો આ બાજુ ઘોડે આવે છે. હા તો કોઈને પણ આવવું હોય તો જો અહીંયા ડાયવર્ઝન છે ને, ડાઈવર ઝોન ડાયવર્ઝન જો હા. તો તમે અહીંથી હાલો ને તો અહીંયા છે ને આ રસ્તામાં તમને ટ્રાફિક ન મળે. અમે મળશું અમે મળશું હા, એટલે થોડુંક સાઈડમાં હાલવું. આ રિક્ષાવાળા જઈને